મહોત્સવની પૂર્વ સંધ્યાએ આશ્રમ ખાતે ભજન કીર્તન અને સંધ્યા પાઠના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. શનિવારે સવારે કબીરવડ મઢીઘાટથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા વિવિધ માર્ગ પરથી પસાર થઈને શ્રી સદગુરુ કબીર આશ્રમ ખાતે પહોંચી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સમગ્ર માર્ગ ભક્તિરસમાં ટળવળ બન્યો હતો. પરમ પૂજ્ય મહંત 108 ગુરુ ચરણદાસજી મહારાજ તેમજ ગુરુ રામકિશોર દાસજીના પાવન સાનિધ્યમાં આ ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું હતું. મહોત્સવ અંતર્ગત વિશેષ સાત્વિક આનંદ ચોકા આરતી, વિશેષ પૂજન વિધિ તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે સાધુ શ્રી કનૈયાદાસજી દ્વારા ગુરુચરણ દાસજીની ચાદર વિધિ પણ ધાર્મિક પરંપરા અને રીત રિવાજ મુજબ સંપન્ન કરવામાં આવી હતી. આ મહોત્સવમાં અંકલેશ્વરથી પધારેલા છોટે મહંત 108 કમલેશદાસજી સહિત વિવિધ ધાર્મિક સ્થળોથી આવ્યા સંત મહંતો અને મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી હતી. તમામ હરિભક્તોને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. नौम्यादिब्रह्म सर्वस्य कारणं करणं तथा तद्रूपम् अहं वन्दे कर्मरेखा प्रशान्तः सद्गुरोर्पादपदं येन संध्यायान्ति मानवः नास्ति दुःखं भयं तेषां जन्ममृत्युश्चनो तथा वेददास बोलो बंदेश्वर कबीर साहब की धनी धर्मदास साहब की पूजनीय हजूर साहब की सर्व संत महापुरुषों की पूजनीय महंत मुकुंदास जी साहब की पूजनीय महंत माणिकदास जी साहब की पूजनीय महंत जयकृष्णदास जी साहब की पूजनीय महंत रामकिशोर दास जी साहब की पूजनीय महंत गुरुचरण साहब की पूजनीय महंत कमलेश साहब की पूजनीय महंत खेमदास जी साहब की समस्त महापुरुषों की